મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયા છીએ। અહીંયા મિત્રો તમને અહીંયા કોલ લેટર અને પ્રેફરન્સનું ઓપ્શન આપેલું છે, તેના પર આપણે ક્લિક કરશું। અહીંયા સેકન્ડ ઓપ્શન છે સેકન્ડ મેઇન એક્ઝામ કોલ લેટર અને પ્રેફરન્સ, તેના પર આપણે ક્લિક કરશું। ક્લિક કર્યા પછી મિત્રો તમારી સમક્ષ આવું ઓપ્શન આવશે। તો મિત્રો અહીંયા લખેલું છે સિલેક્ટ જોબ, તેના પર આપણે ક્લિક કરશું। અહીંયા તમારે લોકરક્ષક કેડર નિમણૂક શહેર જિલ્લા વિકલ્પ પસંદગી આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા સેકન્ડ નંબરમાં કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે અહીંયા બર્થ ડેટ નાખવાનું રહેશે મિત્રો। ત્યારબાદ તમારે અહીંયા આ LM8CF કેપ્ચર નાખવાનું રહેશે। તમારા મોબાઈલમાં અલગ કેપ્ચર આવશે, અલગ અલગ મોબાઈલમાં અલગ અલગ કેપ્ચર આવે છે અને બદલાતા રહે છે। નાખ્યા પછી મિત્રો ઓકે કરી દેવાનું। ઓકે કર્યા પછી મિત્રો તમારી સમક્ષ એક અલગ પેજ ઓપન થશે। હું તમને બતાવું કેવું પેજ ઓપન થશે। ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ ખુલશે તમારી સમક્ષ। તો અહીંયા નોંધ કરીને લખેલું છે કે દરેક ઉમેદવારે નિમણૂક સ્થળની ફાળવણી માટે 2 શહેર અને 3 જિલ્લા એમ કુલ 5 વિકલ્પ આપવામાં આવશે। મિત્રો 2 શહેરના અને 3 જિલ્લાના એમ કુલ તમને 5 વિકલ્પ આપવામાં આવશે। ત્યારબાદ બીજા નંબરની નોંધમાં લખ્યું છે કે ઉમેદવાર દ્વારા આપેલ વિકલ્પના શહેર અથવા તો જિલ્લા ખાતે ઉમેદવારના મેરિટ આધારે અને શહેર જિલ્લા ખાતે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ ધ્યાનમાં લઈ ફાળવણી કરવામાં આવશે। મિત્રો જગ્યાને ધ્યાનમાં લઈ તમારું સિલેક્શન મિત્રો મેરિટ આધારે અથવા તો કેટેગરી વાઇઝ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ઉમેદવાર દ્વારા વિકલ્પની પસંદગી કર્યા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં, તેમજ આ અંગેની કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં। મિત્રો તમે એકવાર વિકલ્પ પસંદ કર્યા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં, તેમજ તમારી કોઈ પણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ વિકલ્પ મુજબ શહેર જિલ્લા ખાતે જગ્યાઓના અભાવે અન્ય શહેર જિલ્લા ખાતે ફાળવણી કરવામાં આવશે। જે ફાળવણી અંગેનો આખરી નિર્ણય અત્રેની કચેરીનો રહેશે। વધુમાં ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ વિકલ્પ મુજબ ફાળવણી થાય તે અંગે કોઈ ઉમેદવાર હક દાવો કરી શકશે નહીં। મિત્રો તમે જે જિલ્લો સિલેક્ટ કર્યો હોય એ જિલ્લામાં જગ્યા ન હોય તો તમને તમારા નજીકના બીજા જિલ્લામાં પણ પોસ્ટિંગ આપી શકે છે। અને મિત્રો આ પોસ્ટિંગ આપવાનો હક મિત્રો જે તે કચેરીનો રહેશે। અને વધુમાં મિત્રો તમે જે જિલ્લો સિલેક્ટ કર્યો છે એ જિલ્લામાં તમારો પોસ્ટિંગ થાય એવો દાવો પણ તમે કરી શકતા નથી। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો અહીંયા લખેલું છે એન્ટર OTP ડિલિવર્ડ ટુ રજિસ્ટર મોબાઈલ નંબર અથવા તો જીમેલ। તમારા મિત્રો જીમેલ અથવા તો એટલે કે ઈમેલ અથવા તો મોબાઈલ નંબર પર રજિસ્ટર મોબાઈલ નંબર પર એક OTP આવશે જે અહીંયા નાખવાનો આવશે। ત્યારબાદનો મિત્રો ઓપ્શન જોઈએ તો અહીંયા સિલેક્ટ ફર્સ્ટ પ્રેફરન્સ લખેલું છે, ત્યાં મિત્રો તમારે સિલેક્ટ કરવાનો આવશે જે તે જિલ્લા અથવા તો શહેર સિલેક્ટ કરવાનો આવશે। અહીંયા 5 એમાં ઓપ્શન આપેલા છે, તેમાં જિલ્લા અને શહેર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ નીચે જોઈએ તો આ 5 ઓપ્શન ભર્યા પછી મિત્રો અહીંયા લખેલું છે કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સર્વંગના અમદાવાદ ગ્રામ્ય, દાહોદ, તાપી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લા ખાતે જગ્યાઓ ઉપલબ્ધ નથી। મિત્રો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે અમદાવાદ ગ્રામ્ય, દાહોદ, તાપી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ નથી। ત્યારબાદ મિત્રો અહીંયા ચોરસનું બોક્સ છે તેના પર ટીક કરી દેવાનું। તમારે ટીક કર્યા પછી મિત્રો એકવાર નીચેની સૂચના વાંચી લેવાની। આથી હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે ઉપર મારા દ્વારા આપવામાં આવેલો પસંદગી ક્રમ આખરી ગણવામાં આવશે, તેમજ ઉપરોક્ત વિકલ્પ બાબતે ભવિષ્યમાં હું પાછળથી કોઈ રજૂઆત કરી શકીશ નહીં। મિત્રો આ ફોર્મ ભર્યા પછી તમે અહીંયા ટીક કરી નાખશો તો પછી તમે પાછળથી કોઈ રજૂઆત કરી શકશો નથી। ત્યારબાદ મિત્રો અહીંયા સેવ ઉપર ક્લિક કરી દેવાનું। ત્યારબાદ મિત્રો તમારું ફોર્મ સબમિટ થઈ જશે। તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો। તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।